ગુજરાત જ્યારે વિકાસના મારત પર સવાર હોવાના દાવા કરે છે ત્યારે 1700થી વધુની વસ્તી ધરાવતું આ ગુજરાતનું એક એવું ગામ છે કે જ્યાં ગામના કોઈ પણ ખેડૂતોને સરકારી સહાય કે યોજનાનો લાભ મળતો નથી। આવું કયું ગામ છે ને શા માટે સરકારી સહાયથી વંચિત છે, જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવેલ હસનાપુર ગામમાં આશરે 1700ની વસ્તી છે અને આ ગામ વન વિભાગના સેટલમેન્ટનું છે, જેના કારણે અહીંના ખેડૂતોને સરકારની કેટલીક સહાય અને યોજનાનો લાભ મળતો નથી। તો હસનાપુરના ખેડૂતો મગફળી, સોયાબીન, ચણા, તુવેર સહિતના પાકોનું વાવેતર કરે છે, પરંતુ ટેકાના ભાવે ખરીદી, માવઠાથી નુકસાનની સહાય અને અન્ય લાભો મેળવવા માટે વંચિત રહી ગયા છે। તો આનું મુખ્ય કારણ એ છે કે હસનાપુર ગામનો વહીવટ સરપંચની જગ્યાએ વન વિભાગના ફોરેસ્ટર દ્વારા થાય છે અને અહીંની જમીન, જન્મ મરણના દાખલા સહિત તમામ વહીવટી કામગીરી વનતંત્ર દ્વારા થાય છે। તો વીજળી પણ ગ્રામ્ય લાઇન દ્વારા મળતી નથી, જેથી ખેડૂતો ડીઝલ પંપ રાખી અને ખેતી કરવા મજબૂર બન્યા છે। તો ખેડૂતો રોષભેર કહે છે કે આના કરતા તો અમારો જન્મ ન થયો હોત તો સારું હતું। તો શું અમે પાકિસ્તાનમાં કે અન્ય દેશમાં રહીએ છીએ, તેવું ખેડૂતો પોતાના હૃદય બોલવા મજબૂર બન્યા છે। તો આ ગામના ખેડૂતને હજુ સુધી 18મી સદી જેવો જ અહેસાસ થાય છે અને ગામડે ગામડે ખેડૂતને ખેતી માટે દિવસે વીજળી આપવામાં આવી રહી છે તેવા સરકારના દાવા છે, પરંતુ હસનાપુર ગામના ખેડૂતોને હજુ ડીઝલ પંપ પર આધારિત ખેતી કરવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। તો આ વિસ્તાર જંગલને અડીને આવેલો હોવાથી ત્યાં વીજળી આપવામાં આવતી નથી અને આ કારણોસર સેટલમેન્ટના ગામના ખેડૂતો અન્ય ખેડૂતોની સરખામણીમાં સરકારની સહાયથી વંચિત રહ્યા છે। ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા વિધાનસભામાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, ત્યારે તંત્ર દ્વારા આગામી શું પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું। ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર। જયસુખભાઈ ભીમાભાઈ પાટડિયા, ગામ હસનાપુર, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ। હું એમ કહું સરકારને એવું કહેવા માંગુ, તમે ગામમાં પંચાયત આપો, અમારે જણેશ જે પાકે એને તમે સરકારી ખરીદીમાં લ્યો, પણ આમનામ તો આ વર્ષો થા આમનામ હાલ્યું જાય તો કેટલું હાલશે એમનામ? અમે આઈના છે, ક્યાંય બહારના તો નથી। આ એકનું એક કેટલી વખત માણા કે કાક એનું માપ હોય, જોઈ જાવ તમને આમ નો એમ કે ખોટું હોય તો જોઈ જાવ તો તમને ખબર પડે કેમ માણાને અટણ તમને ગુદરણ માણાને કેમ આખું એ ખબર પડે નહીં। તમે બધા રહ્યો છો તો તમને નહીં ખબર હોય સિટીમાં કેટલો ખર્ચો થાય, તો ગામડામાં ખર્ચો નહીં થતો હોય કેમ કરી? 1 રૂપિયાની સહાય આજે નહીં કાલે નહીં, તો એમનામ તો કેટલુંક માણસ હાલો સહાય તમારી કે પા સરકારી ખરીદીમાં તો લ્યો અમને, એટલે અમારું કાક તો અમને થોડું જાજુ મળવા મળે। અને બીજા નંબરમાં આ સોલાર છે એ વાતાવરણ ઓલું થઈ જાય એટલે બંધ થઈ જાય, ડીઝલ અંજી નાખવી 2000 નું ડીઝલ જોઈએ એમ ન પોવાય કોઈ રીતે, પણ વીજળી ગયો ને અમે ત્યાં ક્યાં રેવન્યુ બે એક પાળો છે, સેટું નથી। આ રેવન્યુ જમીન, આ જંગલની જમીન, એમાં કઈ સેટું નથી, નકરે બરોબર છે, પણ તોય આંખ જ નથી ઉઘડતી। નકરું હા કરી દેવું એ મત જોતવાય તા લગી, તાલુકાની ચૂંટણી હોય, વિધાનસભાની હોય તો એ હાલવી મતમાં, પછી તો કાંઈ લેવા દેવા કોની ઘોડે। અને જમીન છે એ 7-12 અમારા નીકળે, નવી જૂની શરતમાં ગવઢિયાએ લીધેલ છે। આ અમને હાવ કઈ ખેડી ખાવા ભૂમિદાનિયા નથી આપ્યા સરકારે, આ કાયદેસર જમીન અમારા ગવઢિયાઓ લીધી, તેથી જંગલના કોલસા બનાવીને 100-200 રૂપિયા ભેગા કરીને જમીન લીધી। તમે જમીન તો લઈ જુઓ તો ખબર પડે, આ વર્ષો થાય એમને ટકાવીને બેઠા। અને જંગલમાં આ ખેડૂત છે ને એટલે જંગલ છે ને તમારું જંગલ નથી। અહીંયા તમે જેમ માલધારીને બારે કાઢ્યા, સિંહ વિયા ગયા બારે, બારોબાર રેવન્યુ વિયા ગયા, આના પડતા નેહડા તમે બારે કાઢીને છે, નેહડા વાળા નથી સહાય, ફોળનો ભાવ એવડો, નેહડા વાળા શું છે એને કાંક સબસિડી આપો તો તમારું જંગલ ટકી રહે, જાનવર તો ટકી રહે, બાકી બધું ન કરો ફને ફાત થઈ જવાનું, જંગલ શું કહેવાય ને એ નહીં નામ નિશાન રહે। હવે આપણે એવું કે ભાઈ અમારો મુદ્દો હમણાં અમે આ ગોપાલભાઈને કીધું હતું, હર્ષદભાઈને પેલા કહેતા યાર ઉપાડ, અમારો આ વર્ષો થયેલો પણ અમારી કોઈ સરકાર અમારી ધ્યાન દોરતી નથી અમારી માથે કે અમે કઈ રીતની જિંદગી અહીંયા જીવી છીએ। અમે જાણે કેમ કે પાકિસ્તાનના હોય એ રીતની જિંદગી છે અમારી। મત ટાણે આવી જાય, લ્યો બધી પેટીયું મત જોતો હોય તો આવી જાય છે બધે, બાકી પછી કોઈ પૂછવાય નથી આવતું તમે શું કરો શું નહીં। જો ખેડૂતની બધાની ઓનલાઈન થતી હોય, ખરીદીમાં જતું હોય તો અમારી કાંઈ નહીં, અમારે ખરીદીમાં કોઈ પણ પ્રકારનો માલ જતો નથી, અમે કાયદેસર ખેડૂત જ છીએ। અમારા 8-9 નીકળે છે, અમને કાયદેસર જંગલ ખાતામાંથી, ભલે અમે સેન્ટલમેન્ટમાં થઈએ તો એવડા એ સહાય કરે છે, એ એમ કે તમને મળતું હોય તમને કોઈ વાંધો નથી, અમે દેવા તૈયાર છીએ તમારા જે પણ કઈ ડોક્યુમેન્ટ ઘટે, પણ તોય છતાં સરકાર અમને આપતી નથી, એમ કે તમે જંગલમાં છો। તો ભાઈ અમે જંગલમાં છીએ, તમે તમારું શું ખરાબ કર્યું છે? અમને હું કામ ન મળવું જોઈએ? અમે ખેડૂત છીએ અને અમે અમારો માલ થાય એટલે અમે એડમાં રાખવી, પાણીના ભાવે વેપારી લઈ જાય, લ્યો અમારે પેટ ભરાય નથી થતી સાહેબ અહીંની અત્યારે। ખેડૂત કેમ જીવે છે ને તો અહીંના ખેડૂતને ખબર છે કે કઈ પોઝિશનમાં અમે જીવીએ છીએ। પાકિસ્તાનમાં આ કરતા સારી જિંદગી જીવે છે માણસો, આ ડીઝલ એન્જિન હાકી તમે જોવો તો ખરા,
એકુક દિવસના 2,000 ડીઝલ જોઈએ છે. અત્યારે સરકારને 100 રૂપિયાની ગાડીમાં પેટ્રોલ નાખવાની તેવડ નથી, તો એમ કે અમારે ખર્ચો થાય છે. અને અમે આ 2,000 ડીઝલ એન્જિન કાયમ ના મહિનાનો સરેરાશ તો મારો કેવડી થાય છે ને હું છે અમે કઈ જિંદગી જીવી છીએ અહીં કણે. પાકિસ્તાનમાં અમારી કરતા સારી જિંદગી જીવે છે એવા ખેડૂત છીએ અમે હસનાપુરમાં. અને આખું આ બધું આઝાદ થઈ ગયું, અમે હજી આઝાદ નથી થયા. હું હસનાપુર ગામનો રહેવાસી છું. અમારા ગામમાં ગ્રામ પંચાયતની સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે નથી રોડ રસ્તાની સુવિધા ઉપલબ્ધ કે નથી વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ. અમારે અભ્યાસ માટે બહાર જવું પડે છે. બહાર અભ્યાસ માટે અમુક બાળકો એવા હોય છે કે જે અભ્યાસ માટે બહાર જવા ઈચ્છે છે, પણ તેને નથી વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી તેઓ આગળ ભણતા નથી અને મજૂરીએ ચડી જાય છે. અને એ પ્લસમાં કે આરોગ્યની સુવિધા પણ ઉપલબ્ધ ઓછી છે. અને સરકાર એમ કહેવા માંગે છે કે તમે ભણો, પણ તમે રોડ રસ્તાની સુવિધા કે વાહન વ્યવહારની સુવિધા અમારા ગામને આપો તો અમારા ગામના બાળકો ભણે ને. અને વ્યસન મુક્તિ માટે તમે બજેટો કરોડોમાં બહાર પાડો છો, પરંતુ તો પણ છતાં વ્યસન મુક્તિના જથ્થાઓ ઝડપાય છે. તે બજેટનો ઉપયોગ અમારા જેવા ગામડાઓમાં કરો અને વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ કરો તો અમારા જેવા ગામડાના બાળકો ભણી શકે અને આગળ નોકરી માટે પણ જઈ શકે. તો તેમ બીજા બજેટો આપે છે, પરંતુ કે નથી અમારા ગામના ખેડૂતોને પણ સહાય ઓછી આપતા જ નથી તેવું પણ કહેવામાં આવે છે. અમારા ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા કે જેને અમારા ખેડૂતોની વેદના અનુભવી અને તેમણે સત્રમાં અમારા ખેડૂતોનો પ્રશ્ન રજૂ કર્યો, જેનાથી અમારા ગામની નોંધ ગોપાલભાઈ ઇટાલિયાએ લીધી, જેથી અમારા ગામમાં નોંધ લેવાથી તેઓ ગાંધીનગરમાં તેમનો પ્રશ્ન રજૂ કરે છે. અને અમારા ફોરેસ્ટર સાહેબ શ્રી ઓળખ્યા સાહેબ કે જેને અમારા ખેડૂતોને પોતાનું માર્ગદર્શન પૂરું પાડીને અને તેઓએ અમારી સાથે રહીને. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.